ચલો આજનો દિવસ જોઈ લઈએ કે કેવો રહ્યો। આજે મારે વજન ચેક કર્યું તો આવ્યું હતું 71.800 ગ્રામ અને થોડું જીમનો થાક ઓછો થાય પછી મારે થોડું ડાયટને પણ સુધારવાનો વિચાર છે। આજે મેં સવારે જીરાવાળું પાણી પી લીધું હતું અને આને મેં ગરમ નથી કર્યું, એમ જ ગાળીને એક લીંબુ નીચોવીને પીધું છે। નાસ્તામાં એક ફ્રૂટ ખાઈ લીધું હતું અને બપોરે કંઈ ચટપટું ખાવું હતું તો ભેળ બનાવી હતી અને એક ગ્લાસ છાશ પણ લીધી હતી। આજે મેં ખાટી છાશ અને કેળાની છાલનું લિક્વિડ ખાતર બનાવ્યું હતું, તે બધા પ્લાન્ટને પણ આપી દીધું। આમ તો વરસાદમાં પાણી ન આપવું જોઈએ, પણ 2-3 દિવસથી વરસાદ નહોતો અને કુંડા પણ સુકાઈ ગયા હતા। અને આ તો જુઓ વિયાન ક્યાં બેસીને કપડાં બદલે છે। સાંજે ચા પીને હું થઈ ગઈ હતી જીમ જવા તૈયાર, પણ આદિત્ય મશીન ખોલીને બેસી ગયા અને કે હું આજે મૂકવા નહીં આવીશ, તું જાતે જ જઈ આવ। એટલે હું એક્ટિવા લઈને જીમ પણ જઈ આવી। મારા માટે અલગથી મેં ડિનર બનાવ્યું હતું, પાતળા બાઈટ બનાવ્યા હતા, પણ બિલકુલ ભાવ્યા નહીં। હવે નેક્સ્ટ ટાઈમ નહીં બનાવીશ। આજે પડોશીના ઘરેથી એકના ઘરેથી ખમણ અને બીજાના ઘરેથી પૂરી આવ્યા હતા। ધીરે ધીરે લાઈફસ્ટાઈલ બદલવાની કોશિશ કરું છું, જોઈએ કેટલો સમય થાય છે ખુદને બદલવાનો। જય શ્રી કૃષ્ણ।